એવા ઈર્ષાખોર માણસોએ કોઈ અઘોરીને કીધું કે 22 રાણીઓ થયું એને સંતાન નથી થવા દીધું અને આ 23માં રાણી સોમલદે આવ્યા એને શ્રીમંત આવ્યા છે, કોઈ પણ સંજોગોમાં એને બાળક ન જન્મવું જોઈએ. અને આ માં ખોડિયાર જે આપણી કુળદેવી છે બાપુ, 2 મિનિટની વાત લેવી છે. ખરેખરો માહોલ જામ્યો, બધા બેઠા છે. માં જગદંબા ધારે તો શું કરી શકે? વાહ, માં ખોડિયાર ધારે તો શું કરી શકે, પણ શ્રદ્ધા તમારા હૃદયની હોવી જોઈએ. જુનાણાનું આંગણું બાપુ 2 જ મિનિટમાં વાત લઈ લઉં. આ ધારીએ તો 3 કલાકે વાત પૂરી થયા, પણ કાકલોતર પરિવાર છે, આવું આયોજન છે, એના કુળદેવી ખોડિયાર છે. અને એખાદી ખોડલની વાત ન કરું તો આમ કહેવાય નગુણા કહેવાય. અને કીર્તિભાઈ મને વાહલી યાદી કરાવી દીધી. પાર્થ કુળદેવી ઈ છે કે લાખે પોતે લાજ ન જવા દેવો. 9 વર્ષના ધણી રાડિયાસ બાપુ 7 વર્ષથી પાટણપતિ જુનાગઢમાં આવીને પડાવ નાખ્યા છે. ઉપરકોટની સામે તોપુના નાળસા છે. 7 વર્ષથી યુદ્ધ ચાલુ છે, પણ 7 વર્ષથી પાટણપતિ ગુજરાતના નાથની કારી નો ફાવી કે ઉપરકોટનો કોઈ કાકરો હલાવી શકે. કહેવાય ગયો રાડિયસ ને 22 રાણીઓ હતા. સાંભળજો વાત સાહેબ, માં ખોડલની વાત માંડી છે. એને 22 રાણીઓ હતા, પણ સંતાન નહોતું. 22 રાણીઓ કરી પણ કોઈ સંતાન નહોતું. અને એમાં એકવાર માનીતા રાણી બેઠા છે અને એને કહે છે મહારાજ 7 વર્ષથી યુદ્ધ ચાલે છે, જીવન મરણના કોઈ ભરોસા નથી, પણ અમારી એક ઈચ્છા છે કે ભગવતીનું નામ લઈ અને હજી એક લગ્ન કરો. અને જો ઈશ્વરની ઈચ્છા હોય અને એકાદો દીકરો મળી જાય તો તમારો વારસ રહી જાય, બાકી આ જીવન મરણના ક્યાં ભરોસા છે. એના કહેવાથી ધારીના પરમાર મહારાજાના દીકરી સોમલદે પરમાર એ સોમલદેને શ્રીફળ મોકલાયું. શ્રીફળ સ્વીકારાનું અને ધારીથી બાપુ ગાડું નીકળ્યું, વેલડું નીકળ્યું જુનાગઢે જવા માટે. જમા 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 કરતા એમ કહેવાય ધોળુડા ભલ્લા આવ્યા અને શેત્રુજીનો નદી આવી. બાપ હવે સાંભળજો મારી બાપુ, શેત્રુજી નદી આવી અને શેત્રુજીનો આમ નદીનો ઢાળ ઉતરી ડુંગરના ગાળામાંથી આવજા ધીરે 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 જ્યાં ગાડું ચડવું, વેલડું ચડવું અને સામે ગળથરા વાળી ખોડિયારનો થોડો જોયો. એ ખોડલના થડા પાહેલી વેલડાને નીકળવું. માફા માલી સોમલદે ખોડલને જોઈ ગયા, થડો જોઈ ગયા, કીધું વેલડું ઊભું રાખો. વેલડું ઊભું રાખ્યું. સોમલદે નીચે ઉતર્યા. નીચે ઉતરીને માં ખોડલના ફળા સામું જોઈ ખોળો પાથરીને તેથી સોમલદે એટલું બોલ્યા કે હે ખોડિયાર, મારી ને મહારાજાની ઉંમરમાં તો બહુ મોટો ફેર છે, પણ હું મારા સંસારનું સુખ માણવા માટે હું નથી જાતી. મહારાજાને વંશ વેલો જોવે છે, એનો વારસદાર જોવે છે. ઈ આશાથી હું માં ખોડલ હું તારી પાસે ખોલો પાથરીને કહું રાના રખોપા કરજે અને રાની ઈચ્છાઓ પૂરી કરજે, એનો વારસદાર દેજે અને મારી ભેરે રહેજે. એટલું કહીને વેલડામાં બેસી ગયા. ટૂંકી વાત લઉં સાહેબ, સોમલદે ક્યાં ગયા? માં ખોડલની કૃપાથી 5 મહિના થયા. શ્રીમતનો પ્રસંગ આવ્યો. આખા જુનાળામાં હરખની હેલી ચડી અને ઓલી બાજુ બન્યું એવું કે ઈર્ષાખોર માણસોએ જેને વહનો તો આનો રહેવા દેવો, એવા ઈર્ષાખોર માણસોએ કોઈ અઘોરીને કીધું કે 22 રાણીઓ થયું એને સંતાન નથી થવા દીધું અને આ 23માં રાણી સોમલદે આવ્યા એને શ્રીમંત આવ્યા છે, કોઈ પણ સંજોગોમાં એને બાળક ન જન્મવું જોઈએ. એ અઘોરીએ પૂતળું આપ્યું, અડદનું પૂતળું કરી એની માથે કામણ કર્યા. જે કાંઈ હતું તે કીધું. રાણીઓ જે માણસો જે આવ્યા તેને કે આને તમે ધરતીમાં દાટી ગયો, જ્યાં સુધી આ પૂતળું ધરતીમાં રહેશે ત્યાં સુધી સોમલદેને સંતાનની પરસુતા નહીં થાય. બન્યું એવું સાહેબ.
9 વર્ષ વી ગયા અને યુદ્ધના 16 વર્ષ પૂરા થયા. માથેલી 9 વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા. હવે સોમલદેનું ખાલી પેટ વધ્યું છે, હાથ પગ ગળી ગયા છે. અને ફરીવાર ઈર્ષાખોર માણસોએ રાજાના કાન ભંભેર્યા અને કીધું કે આ બીમારીનું ઘર મહારાજા ક્યાંથી લાવ્યા? જો ઈ સગર્ભા હોય, એના પેટમાં બાળક હોય તો કેદુનો જન્મ થઈ ગયો હોવો જોઈએ. આ માથેલી 9 વર્ષ વયા ગયા. આ કોઈ બીમારીની ગાંઠ હશે પેટમાં. અને આ જ્યારથી આવ્યા ત્યારે યુદ્ધ અહીંયા થયું નથી. સોમલદેની ટીકા કરી રાજાએ સોમલદેનો ત્યાગ કર્યો. મારો કહેવાનો અર્થ હુકમ કરી દીધો કે જાવાને ઉપરકોટને એક ઝૂંપડીમાં રહેવાનું કરી નાખો. રાજમહેલમાંથી સોમલદેને ઝૂંપડીમાં મોકલી ગયો. બાપુ સાંભળજો, મેં પહેલા કીધું ને, પતિ પત્નીનો સાથ હોય ને તો દુનિયાના કોઈના બાપની તેવડ નથી કે કોઈ ઝૂકી જાય. પણ હવે ઘરનો જ મોભ નમે. ઘરના પતિએ ત્યાગ કર્યો. અડધી રાતનું ટાણું, તેલનો દીવો કીર્તિભાઈ ઝૂંપડામાં ધીમો ધીમો જગતો હતો. સાથે આવેલી વાલબાઈ વડારેણ એની બેનપણી એને સોમલદેએ હાથ કર્યો. વાલબાઈ, એ વાલબાઈ, હા બા, હવે મારથી દુઃખ સહન નથી થતું. અત્યાર સુધી તો ડિયાસના ભરોસે, મારા ધણીના ભરોસે જીવતી હતી. હવે તો મારા ધણીએ મારો ત્યાગ કર્યો. હવે મારથી પીડા સહન નથી થતી. એક કામ કરને વાલબાઈ, જો મારી બેનપણી જ હો, મારી બેન જેવી હો, મારું દુઃખ તારું દુઃખ હોય તો હવે અમલ ઘોલ ને અમલ પી ને મારો આળખો પૂરો કરી નાખો. હા માં, હવે મારથી દુઃખ સહન નથી થતું. તમારું દુઃખ હું નથી જોઈ એકથી. અમલ ખોલી દઉં, પણ એક શરત, અડધ્યું ઝેર મારી હાટું વધવા ન દે તો તને ખોડલના સોગંદ છે. બોલી વાલબાઈ. એ તાહળી હાથમાં આપેલી અને કીધું કે લે આ અડધું મારી હાટું વધવા ન દે તો ખોડલના હમ. એ સોમલદેના હાથમાં બાપુ અમલની તાહળી તો આવી ગઈ, પણ ખોડલ જા શબ્દ સાંભળ્યો અને યાદ આવ્યું કે આ હા ગળધરે પગે લાગીને આવી હતી. હાથમાં ઝેરની તાહળી, અમલની તાહળી. અને તેથી સોમલદે એટલું બોલ્યા કે હે ખોડિયાર, તારા થડે પગે લાગીને આવી હતી હું, અને તારી દીકરી છું, અને તને પગે લાગીને આવી હોવ ને હું દુખી થાવ. એ ખોડાલ, હવે મારવી હોય તો મારજે, તારવી હોય તો તારજે. એમ કરીને હજી બાપુ ઓઠે તાહળી નો અડીને તા તો કાંબીને કડલાના કડાકા મળ્યા બોલવાની. ખડા 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 કરતી આવી અને ખોડિયાર માએ તાહળીને ઠપાટ મારી. સોમલદેને હાથમાં તાહળીનો ઘા કરી નાખ્યો. અને માં ખોડિયાર બોલ્યા, સોમલદે પાંગે તે જ ઊભી થી, પણ યાદ કર તો આવું ને. તું ભૂલી ગઈ મને? અહીંયા પાંગે તે જ ઊભી હતી તારી પાસે. માં મને માફ કરજે, માં મને માફ કરજે. વાલબાઈ દાસી સાહેબ એ બેનું સાંભળજો મારી માવું. વાલબાઈ પગમાં કીર્તિભાઈ દડતી હતી. ખોડલજા ખમા ખોડિયા, ખમા હું કામ દડતી હતી કહો? વાલબાઈ એમ કહેતી હતી, મેં તો ભૂલે ચૂકે કોઈ દી માં તારું નામ નથી લીધું, પણ તારું ભજન કરનારની દાસી સૌ ને એમાં મને દર્શન થયા છે. તારું જે ભજન કરે છે એની હું સેવા કરું. આવા સાધુડાની સેવા કરો ને તોય કોક દી ઠાકરના દર્શન થઈ જાય સાહેબ. માં, મેં તો વાલબાઈ કહે છે, મેં તો સોમલદેની સેવા કરી. ખમા વાલબાઈ, ખમા તને. માં ખોડલ કહે છો, ખમા તને વાલબાઈ, તે મારી દીકરીની સેવા કરી. અને એક કામ કર બેટા, હવે જા. અત્યારે અડધીક રાત થયેલી હો, અડધીક રાત ને ટાળે માં ખોડિયારે વાલબાઈ ને કીધું, વાલબાઈ જાઓ બેટા, જૈન તમારા જુનાણાના ધણીને, 9 વર્ષના ધણીને, રાડિયાસને જાઓ કયો, વધામણી ખાઓ. એને કયો કે અમારી સોમલદે, અમારી મહારાણીએ, અમારી જુનાણાની જનતાએ 9 વર્ષના ધણીના વારસદારને જન્મ આપ્યો છે. પણ માં કઈ હતું તો નહીં, બન્યું તો નતું કઈ. એટલે વાલબાઈ બોલી કે પણ માં. ત્યારે ખોડિયાર માં બોલ્યા, વાલબાઈ ખોડિયાર કહે છે, જા કે તારા રાજાને કે મારી માએ 9 વર્ષના ધણીને જન્મ આપ્યો છે. અને વાલબાઈ બાપા બેનું હાથમાં લીધું, દોડતી જાય, પગમાં ઓઠડીઓ અટવાતી જાય, પડતી જાય. અને 9 વર્ષના ધણીને જાય
છોકરો છે કે દીકરી દોડતી જાય અને કહેવાય ગયો સાહેબ 9 વર્ષના ધણી રા ડિયાસના મેલે આવી અને ત્યારે એ પેલા ઓય માં ખોડિયાર કરતા મોટું કામ હતું વાત શું કરો છો રા ડિયાસને કહે છે 9 વર્ષના ધણીને ઘણી ખબર મહારાજા બહાર આવો રાજા કાટ 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 પગથિયા રાજમહેલના ઉતર્યા છે વાલભાઈ શું સમાચાર છે મહારાજાને ઘણી ખમા અમારી માં હોનલ પરમારે 9 વર્ષના ધણીના વારસદારને જન્મ આપ્યો છે તા તો ડોકમાં મોતીની માળા છૂટી ગઈ અને મહારાજાએ કીધું ખારીકું વેચો નો બધું વગાડો એટલા વર્ષ પછી હોરઠના વારસદારનો જન્મ થયો હવે અહીંયા નોબતું મળી વાગવા ખારીકું મળી વેચાવા દીકરાના એમ કહેવાય જન્મની વધાયું મળી થવા હવે જેને પૂતળું દાટ્યું હતું ને એ લોકો ભેગા થઈ ગયા એ કે ઓલું આ તો આપણે કીધું હતું પૂતળું ભોમાં હોય ત્યાં સુધી જન્મ નહીં થાય તો કઈ હળી તો નહીં ગયું હોય ને આ જન્મ થયો છે અને જય અને સાહેબ જોવા હાટું એ પૂતળું જ્યાં દાટ્યું હતું એ પૂતળાને જ્યાં બહાર કાઢવું કીધું હતું ને જમીનમાં હશે ત્યાં સુધી જન્મ નહીં થાય અને જોવા માટે જ્યાં પૂતળાને બહાર કાઢવું અને અહીંયા સોમલ દેને પરસુતા થાવી અને મને કહેવા ગયો બાપ તેથી હું એનું કોઈ પાસે નહોતી જગદંબા ખોડિયાર પોતે બાજુમાં ઊભી હતી અને પેળિયામાં જીલ્યો નવઘણનો તેથી ખોડિયાર બોલ્યા ખમા પધારો 9 વર્ષના ધણી પધારો બાપ અને હે સોમલ દે આનો 9 ચોમાસા પછી જન્મ થયો છે ઘણ કહેતા ચોમાસું ગણ વીત છે ઘણા પડશે ઘણનો અર્થ ચોમાસું આના 9 ચોમાસા માથેલી ગલથોલિયા ખાઈ ગયા પછી જન્મ થયો છે હવે જેનું નામ જ માં ખોડિયારે પાડ્યું હોય કે સોમલ દે આનું નામ નવઘણ રાખજે કારણ કે 9 ચોમાસા પછી જન્મો છે એટલે આનું નામ નવઘણ રાખજે અને તારો દીકરો મોટો થાય હવા વરહનો થાય ત્યારે ગળધરે આવીને મારો ખીચડો મારી લાપસી કરી જાય અને પછી નવઘણને કહેજે કે જારો જરૂર પડે ત્યારે કાળી દેવ સકલી થઈને એના ભાલે નો બેહું તો હું ખોડિયાર નો કહેવા બોલા ઈ જગદંબા એનો પરિવાર અને ઈ જ્યારે આવા રૂડા કાર્ય કરતા હોય ત્યારે છેલ્લે હું વિનંતી કરું કીર્તિદાનભાઈ ને કે મારો બાપ છેલ્લે એવી જમાવટ લઈને આવે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી તાળવીના ગળાથી વધાવો ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી